ડભોઈના સિનોર ચોકડી વિસ્તારમાં નગરપાલિકાની કામગીરી અને આયોજનના અભાવે સ્થાનિકો અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અહીં શોપિંગ સેન્ટરમાં ચાલી રહેલા કામ માટે લોખંડના સળિયા ભરીને આવેલી એક વિશાળ ટ્રક વળાંક લેતી વખતે નવી બનેલી ગટર લાઇન પર ફસાઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર માર્ગ બ્લોક થઈ ગયો હતો. ગટર લાઇનને નુકસાન. ડભોઈ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ બનાવવામાં આવેલી નવી ગટર લાઇન પર હજારો ટન વજન ધરાવતી ટ્રક ચડી જતા ગટરનું માળખું બેસી ગયું હતું. હલકી ગુણવત્તા કે ભારે વજનના કારણે ગટરને મોટું નુકસાન થવા પામ્યું છે. ટ્રાફિકનો ચક્કાજામ. ટ્રક ફસાઈ જવાના કારણે સિનોર ચોકડીથી આંબેડકર ચોક સુધીના માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. આશરે 2 કલાક સુધી રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. મુસાફરો અને વિદ્યાર્થીઓ પરેશાન બન્યા હતા. ટ્રાફિક જામના કારણે એસટી બસો, ખાનગી વાહન અને સ્કૂલે જતી વાન ફસાઈ જતા મુસાફરો અને વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. કામકાજના સમયે સર્જાયેલા જામના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નગરપાલિકાએ બનાવેલી નવી ગટર લાઇન હજુ વપરાય તે પહેલાં જ તૂટી ગઈ છે, જે કામગીરી ગુણવત્તા સામે પણ સવાલો ઊભા કરે છે. ભારે જહેમત બાદ ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ આ ઘટનાએ શહેરના ટ્રાફિક મેનેજમેન્ટ અને સિવિલના કામોની મજબૂતી પર અનેક સવાલો ઊભા કર્યા છે. નુકસાન પામેલી ગટર લાઇનનું સમારકામ હવે નગરપાલિકા માટે નવો ખર્ચ અને માથાનો દુખાવો બનશે.